નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલની અંદર હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે હવે જોવાનું છે એક્ટિવિટી નંબર 8, મેચ એ વિથ બી. એ અને બી બંને આપેલા છે. બંનેને એકબીજા સાથે જોડવાના છે. કયો ભાગ કયો સારો લાગે તેના વિશે, બરાબર. પહેલાં ગુજરાતી. વી શુડ નોટ વેસ્ટ અવર ટાઈમ. આપણે આપણો સમય બગાડવો જોઈએ નહીં. વી શુડ નોટ વેસ્ટ વોટર. પાણી બગાડવું જોઈએ નહીં. વી શુડ નોટ સ્મોક. ધૂમ્રપાન કરવું જોઈએ નહીં. વી શુડ ટેક કેર ઓફ હેલ્થ. આપણે સ્વાસ્થ્યની કાળજી રાખવી જોઈએ. બીકોઝ વોટર ઇઝ એવરીવેર. પાણી દરેક જગ્યાએ છે. બીકોઝ સ્મોકિંગ ઇઝ ઇન્જરિયસ ટુ હેલ્થ. બીકોઝ કારણ કે ધૂમ્રપાન એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. બીકોઝ હેલ્થ ઇઝ વેલ્થ. કારણ કે સ્વાસ્થ્ય એ સંપત્તિ છે. બીકોઝ ટાઈમ ઇઝ મની. કારણ કે સમય પૈસા છે. બીકોઝ વોટર ઇઝ અવર લાઈફ. કારણ કે પાણી આપણું જીવન છે. બરાબર. તો હવે આના જોડવાના છે. વી શુડ નોટ વેસ્ટ અવર ટાઈમ. આપણે આપણો સમય બગાડવો જોઈએ નહીં. બીકોઝ ટાઈમ ઇઝ મની. વી શુડ નોટ વેસ્ટ વોટર. પાણીનો બગાડ કરવો જોઈએ નહીં. બીકોઝ વોટર ઇઝ અવર લાઈફલાઈન. વી શુડ નોટ સ્મોક. ધૂમ્રપાન કરવું જોઈએ નહીં. બીકોઝ સ્મોકિંગ ઇઝ ઇન્જરિયસ ટુ હેલ્થ. વી શુડ ટેક કેર ઓફ હેલ્થ. સ્વાસ્થ્યની કાળજી રાખવી જોઈએ. બીકોઝ હેલ્થ ઇઝ વેલ્થ. ચલો, એ રીતના બીકોઝ ધેરફોરથી વાક્ય છે એક્ટિવિટી નંબર 9. ખાસ યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, એક બાજુ આવશે બીકોઝ, પછી શું આવશે? કારણ. અને બીકોઝ પહેલાં હશે પરિણામ. બરાબર. એ રીતના ધેરફોરની આગળના ભાગમાં હશે કારણ અને ધેરફોર પછી હશે પરિણામ. ચલો, ફર્સ્ટ ઓફ ઓલ પહેલું જોઈએ. રીના ઇઝ વેરી હેપી. રીના ખૂબ જ ખુશ છે. ખારિયા શી ગોટ ગુડ માર્ક્સ ઇન સાયન્સ સબ્જેક્ટ ટેસ્ટ. બરાબર. કારણ કે તેણીને વિજ્ઞાનના પેપરમાં સારા માર્ક્સ આવ્યા હતા. વી ટુક વિન્ટર ક્લોથ્સ વિથ અસ. આપણે આપણી સાથે શિયાળુ ગરમ કપડાં લઈ જવા જોઈએ. વી ફેલ્ટ કમ્ફર્ટેબલ ઇન કોલ્ડ ડ્યુરિંગ ટૂર. આપણે શિયાળામાં ગરમ કપડાં લઈ જવા જોઈએ, તેથી આપણને તે પ્રવાસ દરમિયાન સારા અનુભવ કરાવશે. વી આર ટાયર્ડ. વી વોકડ 12 કિલોમીટર્સ ઓન ફૂટ. આપણે થાકી ગયા. આપણે 12 કિલોમીટર પગેથી ચાલ્યા હતા. બરાબર. આપણે થાકી ગયા કારણ કે આપણે 12 કિલોમીટર પગેથી ચાલ્યા હતા. પાયલ ઇઝ અ બ્રેવ ગર્લ. પાયલ સારી છોકરી છે. શી ઇઝ નોટ અફ્રેડ ઓફ સ્ટેઇંગ અલોન. બરાબર. એક બહાદુર છોકરી છે, તેથી તેણીને એકલા રહેવામાં ડર લાગતો નથી. સ્નેહલ ઇઝ હેપી. શી હેઝ ગોટ પ્રાઇઝ ઇન કોમ્પિટિશન. સ્નેહલ ખુશ છે કારણ કે તેણીને સ્પર્ધામાં ઇનામ મળ્યું હતું. માયા ઇઝ અ કાઇન્ડ ગર્લ. માયા એક દયાળુ છોકરી છે. શી હેલ્પ્સ એવરીવન. તેથી માયા એક દયાળુ છોકરી છે, તેથી તે દરેકને મદદ કરે છે. ચાલો, આ રીતના એક્ટિવિટી નંબર 9 છે. હવે તમે કંઈક ગયા હશો તો ત્યાં તમને આવા પ્રકારના કંઈક સ્લોગન જોવા મળે છે. કયા પ્રકારના? વર્ક ઇન પેર્સ. જોડીમાં કામ કરો. રીડ ધ ફોલોઈંગ સ્લોગન્સ. નીચેના શ્લોકો સમજો.
એન્ડ મેક પોસ્ટર ફોર વન ઓફ ધેમ, અને એમાંથી એક પોસ્ટર બનાવો. પહેલું આપેલું છે સેવ ટ્રીઝ, વૃક્ષો બચાવો. કીપ એન્વાયરમેન્ટ ક્લીન, પર્યાવરણ સ્વચ્છ રાખો. સેવ ગર્લ ચાઇલ્ડ, બાળકીને બચાવો. રીયુઝ, ફરીથી ઉપયોગમાં કરવો. રિડ્યુસ, ઘટાડવું. અને રિસાયકલ, ફરીથી શુદ્ધિકરણ કરવું. ડુ નોટ સ્મોક, ધૂમ્રપાન કરશો નહીં. હેલ્થ ઇઝ વેલ્થ, સ્વાસ્થ્ય એ સંપત્તિ છે. એક્ટિવિટી નંબર 10 ની અંદર તમારે સવાલ જવાબ લખવાના છે, બરાબર. રીડ ધ સ્ટોરી એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. વાર્તા વાંચો અને પ્રશ્નના જવાબ લખો. વન ડે ચિમ્પુ ફોક્સ વોઝ વોન્ડરિંગ ઇન ધ જંગલ. એક દિવસ ચિમ્પુ ફોક્સ જંગલમાંથી પસાર થઈ રહ્યું હતું. ઓન ધ વે સડનલી, અચાનક જ તેના રસ્તા પર હી સો અ બેબી એલિફન્ટ જમ્બો. તેણે એક બેબી એલિફન્ટ, હાથીનું બચ્ચું જમ્બોને જોયું. જો આ નામ આપેલા હોય. જમ્બો વોઝ ક્રાઇંગ લાઉડલી. જમ્બો મોટેથી રડી રહ્યું હતું. સો ચિમ્પુ આસ્ક્ડ હિમ. તેથી ચિમ્પુએ તેમને પૂછ્યું, ડિયર જમ્બો, વાય આર યુ ક્રાઇંગ? તું શા માટે રડી રહ્યો છો? જમ્બો છે મિકી સ્લેપ્ડ મી. સ્લેપ એટલે શું થશે? ઝાપટ મારવી. ચિમ્પુ, હુ ઇઝ મિકી? મિકી કોણ છે? જમ્બો છે મિકી ધ મંકી. મિકી વાંદરો છે. જમ્બો, વાય ડીડ હી સ્લેપ યુ? શા માટે તેને માર્યું? જમ્બો, હી વોઝ એંગ્રી. તે ગુસ્સે હતો. જમ્બો, વાય વોઝ હી એંગ્રી? શા માટે તે ગુસ્સે થયો હતો? જમ્બો છે આઈ બ્રોક અ બ્રાન્ચ બાય મિસ્ટેક. મારી ભૂલથી એની ડાળખી તૂટી ગઈ હતી. હી વોઝ સિટિંગ ઓન ઇટ. તે એના ઉપર બેઠો. ચિમ્પુ, વેલ, સારું. ધેર ઇઝ અ પોઈન્ટ. તો એ બાબત છે એમને. સે સોરી, માફી માગી લે. એન્ડ મેક હિમ અ ફ્રેન્ડ, અને મિત્ર બની જાય. જમ્બો સેડ સોરી ટુ મિકી. જમ્બો મિકીને માફી માંગી. એન્ડ ધે બીકમ ફ્રેન્ડ્સ અગેન. ફરીથી બંને મિત્રો બની ગયા. હુ વોઝ ચિમ્પુ? ચિમ્પુ કોણ છે? ચિમ્પુ વોઝ અ ફોક્સ. વાય વોઝ જમ્બો ક્રાઇંગ? શા માટે જમ્બો રડી રહ્યો હતો? જમ્બો વોઝ ક્રાઇંગ બીકોઝ મિકી સ્લેપ્ડ હિમ. હુ વોઝ મિકી? મિકી વોઝ ધ મંકી. વાય ડીડ મિકી સ્લેપ જમ્બો? મિકી સ્લેપ્ડ જમ્બો બીકોઝ હી બ્રોક અ બ્રાન્ચ બાય હિઝ મિસ્ટેક. હાઉ ડીડ જમ્બો એન્ડ મિકી બીકમ ફ્રેન્ડ્સ અગેન? બંને મિત્રો કઈ રીતના બન્યા હતા? જમ્બો સેડ સોરી ટુ મિકી એન્ડ ધે બીકેમ ફ્રેન્ડ્સ અગેન. ચલો, ત્યાર પછી એક્ટિવિટી નંબર 11 આપેલું છે લેટ્સ લાફ. ચલો હસી લઈએ થોડુંક. ધેર ઇઝ મિસ્ટર વાઇકિન્સ. ત્યાં મિસ્ટર વાઇકિન્સ છે. હી ઓલવેઝ આસ્ક ક્વેશ્ચન્સ ટુ એવરીવન. તે હંમેશા દરેક જણને પ્રશ્ન પૂછે છે. ઓલ આર સેડ. બધા નાખુશ હોય છે. ધે આર બોર્ડ. તેઓ મૂંઝાઈ જાય. વેન એવર મિસ્ટર વાઇકિન્સ કમ્સ. જ્યારે પણ મિસ્ટર વાઇકિન્સ આવે છે ત્યારે. ધે રન અવે ફ્રોમ ધેર. તેઓ ત્યાં દોડીને જાય છે. મિસ્ટર વાઇકિન્સ આસ્ક મેની ક્વેશ્ચન્સ ટુ એવરીવન. શ્રીમાન વાઇકિન્સ છે એ દરેક જણને પ્રશ્ન પૂછે છે. વન ડે મિસ્ટર વાઇકિન્સ મીટ્સ મિસ્ટર બીકોઝ. એક દિવસ મિસ્ટર વાઇકિન્સ છે મિસ્ટર બીકોઝને મળે છે. લેટ્સ સી વોટ હેપન. ચાલો આપણે જોઈએ શું થયું. જો મિસ્ટર વાઇકિન્સ, વાય એટલે પ્રશ્ન છે ને બીકોઝ એ જવાબ છે, બરાબર. મિસ્ટર વાઇકિન્સ છે વાય આર યુ હિયર? મિસ્ટર બીકોઝ છે બીકોઝ આઈ લાઇક ધીસ ગાર્ડન. મિસ્ટર વાઇકિન્સે કીધું કે શા માટે તું અહીંયા આવ્યો છો? તો મિસ્ટર બીકોઝે કીધું કારણ કે મને ગાર્ડન ગમે છે. મિસ્ટર વાઇકિન્સ છે વાય ડુ યુ લાઇક ઇટ? શા માટે તને તે ગમે છે?
મિસ્ટર બીકોઝ આઈ લાઇક કલરફુલ ફ્લાવર્સ, કારણ કે મને રંગબેરંગી ફૂલો ગમે છે. મિસ્ટર વાઇકિન્સ વાય ધ ફ્લાવર્સ આર સો કલરફુલ, શા માટે ફૂલો રંગબેરંગી હોય છે? મિસ્ટર બીકોઝ ઓફ રેઇન, સનલાઇટ, સોઇલ એન્ડ વોટર, કારણ કે પવન, સૂર્યપ્રકાશ, જમીન અને પાણીને કારણે ને વરસાદને કારણે. મિસ્ટર વાઇકિન્સ વાય ડુ આઈ નો ધીસ, શા માટે હું એ જાણતો નથી? મિસ્ટર બીકોઝ ઓફ યોર ક્વેશ્ચન, કારણ કે તારો પ્રશ્ન છે. મિસ્ટર વાઇકિન્સ વાય ડુ આઈ આસ્ક અ ક્વેશ્ચન, શા માટે હું પ્રશ્ન પૂછું છું? મિસ્ટર બીકોઝ યુ ડોન્ટ નો ધ આન્સર, કારણ કે તું જવાબ જાણતો નથી. મિસ્ટર વાઇકિન્સ નો આઈ નો ઓપ્સ, આઈ ફોરગોટ ટુ આસ્ક ક્વેશ્ચન્સ વાય, નહીં હું જાણું છું, હું પ્રશ્ન પૂછવાનું ભૂલી ગયો, શા માટે? મિસ્ટર બીકોઝ આઈ કેન ગીવ એવરી આન્સર ટુ ધ યોર ક્વેશ્ચન્સ, કારણ કે હું તમને બધાના પ્રશ્નોના જવાબ આપ્યો એટલા માટે તું ભૂલી ગયો છે. ચલો બીજો. એન્ટ 1 છે, કીડી નંબર 1 કહ્યું, ઓહો યુ આર ઇન હરી, અરે તું ઉતાવળમાં છો. વેર આર યુ ગોઈંગ, તું ક્યાં જઈ રહી છો? એન્ટ 2 છે, કીડી નંબર 2 છે, આઈ એમ ગોઈંગ ટુ ધ હોસ્પિટલ, હું હોસ્પિટલ જઈ રહી છું. એન્ટ 1 છે, કીડી 1 કહ્યું, વાય, શા માટે? એન્ટ 2, કીડી નંબર 2 કીધું, એન એલિફન્ટ મેટ વિથ એન એક્સિડન્ટ, કારણ કે હાથીનું અકસ્માત થયું હતું. આઈ એમ ગોઈંગ ટુ ગીવ હિમ માય બ્લડ, હું એને મારું લોહી દેવા માટે જઈ રહી છું. થર્ડ છે, જેકોબ છે, આઈ હેવ લોસ્ટ માય ડોગ, મેં મારો કૂતરો ગુમાવી દીધો છે, મારો કૂતરો ખોવાઈ ગયો છે. વોલ્ટર વાય ડોન્ટ યુ ગીવ એન એડવર્ટાઇઝમેન્ટ ઇન અ ન્યૂઝપેપર, શા માટે તું ન્યૂઝપેપરમાં એની જાહેરાત નથી આપતો? જેકોબ ડોન્ટ બી સિલી, અરે મૂર્ખ બનમાં, ઇટ કેન નોટ રીડ, તે વાંચી શકે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આની અંદર જેટલું કીધું છે એટલું લખવાનું છે, બરાબર. જો તમને વિડીયો ગમે તો લાઈક જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેના કારણે નવો વિડીયો અપલોડ થાય તો તમારા સુધી પહોંચતો રહે. જય હિન્દ, જય ભારત, અસ્તુ.